તો ટોપ સ્ટોક્સની વિગત સાથે સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, તૃપ્તિ, આપ બંનેને વેરી ગુડ મોર્નિંગ. ખાસ આરતી, શરૂઆત તમારાથી ક્યાં હજી નજર? જે પરિણામનું રિએક્શન જ્યાં જોવા મળશે ત્યાંથી શરૂઆત કરીએ તો મેક્સ ફાઇનાન્શિયલનું કાઉન્ટર છે. નંબર્સ અહીંયાથી આપણને સારા આવતા દેખાઈ રહ્યા છે. નફો થોડો ઘટ્યો છે, જે 56 કરોડ પર હતો ત્યાંથી ઘટી અને 37 કરોડની આસપાસ આવતો દેખાઈ રહ્યો છે. સામે આવકની વાત કરી લઈએ, 8,900 કરોડની સામે આવક વધી અને 14,260 કરોડની પાસે પહોંચતી દેખાઈ રહી છે. એપીઈની જો વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને વધારો છે. 2,108 કરોડની સામે એપીઈ જે વધીને 2,734 કરોડની પાસે પહોંચતા દેખાયા છે. અને માર્જિનની વાત કરી લઈએ, વીએનબી માર્જિન ખાસ કરીને 23.2% સામે 24.1% પર માર્જિન આવતા દેખાઈ રહ્યા છે. તો સારા નંબર છે. માર્જિનના ફ્રન્ટ પર આવક વધતી દેખાઈ રહી છે. નફો થોડો એવો ઘટ્યો છે, નજર રાખવાની રહેશે. આ સાથે જ લાઈફ ઇન્સ્યોરન્સ આવકની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં એક વધારો થતો દેખાઈ રહ્યો છે. ઓલમોસ્ટ 45% વધારો લાઈફ ઇન્સ્યોરન્સ આવકમાં થયો છે. 14,258 કરોડની પાસે આવક વધીને આવતી દેખાઈ રહી છે. અને જે નવા લેબર કોડ આવ્યા છે એને લીધે લગભગ અસરની વાત કરી લઈએ તો 97 કરોડ જેટલી અસર જે છે તે આપણને આ અમાઉન્ટ પર આપણને રહેતી દેખાઈ રહી છે. તો ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. પણ એક મિશ્ર નંબર્સ અહીંયાથી મેક્સ ફાઇનાન્શિયલના આવતા દેખાઈ રહ્યા છે. નેક્સ્ટ કાઉન્ટર પતંજલિ ફૂડ્સનું કાઉન્ટર છે. અહીંયા પણ મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. નફો ઘટ્યો છે. ઓલમોસ્ટ 26% ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. 364 કરોડની પાસે નફો જે છે તે આપણને આવતો દેખાઈ રહ્યો છે. આવકની વાત કરી લઈએ તો 16.5% વધારો ત્યાં આવતો દેખાયો છે. એબિટા ઘટ્યા છે. 557 કરોડ પર હતા ત્યાંથી ઓલમોસ્ટ 22.2% ઘટાડો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. અને 433 કરોડની પાસે એબિટાના નંબર્સ આવતા દેખાયા છે. અને માર્જિનમાં પણ એક ઘટાડો છે. 6.2%ની સામે માર્જિન ઘટી અને 4.2% પર આવતા દેખાયા છે. તો માત્ર આવકનો એક વધારો જોઈ રહ્યા છે, પણ બાકીના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે અહીંયા એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ એલજી ઇલેક્ટ્રોનિક્સનું કાઉન્ટર છે. દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. નફાની વાત કરી લઈએ તો ઘટાડો જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ 61.6% ઘટાડો નફામાં બનતો દેખાઈ રહ્યો છે. સામે આવકમાં 6.4% ઘટાડો આપણે જોઈ રહ્યા છે. 4,114 કરોડની પાસે આવક આવતી દેખાય છે ઘટીને. એબિટાના ફ્રન્ટ પર પણ 42.6% ઘટાડો આપણે જોઈ રહ્યા છે. અને માર્જિન 7.8%ની સામે ઘટી 4.8% પર છે. એટલે દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. વાર્ષિક ધોરણે અહીંયા કઈ રીતે સ્ટોક થોડું નેગેટિવ બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે એલજી ઇલેક્ટ્રોનિક્સ માટે. નેક્સ્ટ કાઉન્ટર લેન્સકાર્ટનું છે. સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. ઓલમોસ્ટ 28.2% વધારો નફાના ફ્રન્ટ પર 131 કરોડની પાસે નફો વધીને આવતો દેખાયો છે. QOQ બેઝિસ પર આ નંબર્સ આપણે જોઈ રહ્યા છે. આવકની વાત કરી લઈએ તો ત્યાં 10% વધારો છે. એબિટા 11.8% એટલે ઓલમોસ્ટ 12% વધારો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. અને માર્જિન પણ સુધર્યા છે. 19.8%ની સામે 20.1% પર માર્જિન આવતા દેખાયા છે. તો સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. એક પોઝિટિવ એક્શન આજે લેન્સકાર્ટ આપણને બતાવી શકે છે. અહીંયા એક નજર રાખવાની રહેશે. બ્રોકરેજ નોટમાં જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેઓ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹575 પ્રતિ શેરના તેમના તરફથી તેઓ કરી રહ્યા છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે અક્રોસ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં જે ગ્રોથ છે તે આપણને સ્ટ્રોંગ રહેતી દેખાઈ રહી છે. એટલે નજર રાખવાની રહેશે. એબિટા એસ્ટિમેટ તેમણે વધાર્યા છે અને 6 થી 9% હવે કર્યા છે. એટલે લેન્સકાર્ટ આજે ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે. મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે. અહીંયા યર ઓન યર બેઝિસ પર નફો 8.7% ઘટ્યો છે. 204 કરોડની પાસે પહોંચતો દેખાયો છે આંકડો. વાત કરી લઈએ 188 કરોડ હતો ત્યાંથી વધારો, એટલે વધારો આપણે જોઈ રહ્યા છે ખાસ કરીને નફાના ફ્રન્ટ પર 8.7%નો. સામે આવક 4.7% આપણને વધતી દેખાઈ રહી છે. એબિટા ઘટ્યા છે. 8.8%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. અને માર્જિન જે 12.4% પર હતા ત્યાંથી ઘટી અને 10.8% પર માર્જિન આવતા દેખાયા છે. તો ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના નંબર્સ પણ થોડાક મિશ્ર નંબર્સ છે. નજર રાખવાની રહેશે અહીંયા પણ. નેક્સ્ટ અમારા રાજાનું કાઉન્ટર છે. અહીંયા નફાની વાત કરી લઈએ તો મોટો 53%નો ઘટાડો આપણે નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે.
સાથે આવક 4.2% મામૂલી એવી વધતી દેખાઈ રહી છે, 3,410 કરોડની પાસે પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. 405 કરોડની સામે 7.7% એબિટા ઘટી અને 374 કરોડની પાસે પહોંચ્યા છે અને માર્જિનમાં પણ ઘટાડો છે. 12.4%ની સામે 11% પર માર્જિન ઘટીને આવતા દેખાયા છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે, સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે મિશ્ર નંબર્સને લઈને. નેક્સ્ટ અને છેલ્લું કાઉન્ટર નોસિલનું કાઉન્ટર છે. અહીંયા પણ નબળા નંબર્સ જોઈ રહ્યા છે. યર ઓન યર બેઝિસ પર Q3માં નફો 28.29%, એટલે ઓલમોસ્ટ 29%નો ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. સામે આવકની વાત કરી લઈએ તો મામૂલી એવો ઘટાડો છે. 318 કરોડની સામે 0.7% ઘટી 315 કરોડની પાસે આવક આવતી દેખાઈ રહી છે. એબિટા વધ્યા છે, 9%નો વધારો એબિટાના ફ્રન્ટ પર 24.57 કરોડની સામે ઓલમોસ્ટ 27 કરોડની પાસે માર્જિન એબિટા આપણને આવતા દેખાયા છે અને માર્જિનની જો વાત કરી લઈએ તો 7.72%ની સામે 8.48% માર્જિન સુધરતા દેખાયા છે. તો એબિટા અને એબિટા માર્જિનના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. નફો અને આવક ઘટી છે. અહીંયા પણ કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે નોસિલના કાઉન્ટર પર એક ધ્યાન રાખવાનું રહેશે. તો ઘણા કાઉન્ટર છે, ખાસ કરીને મેક્સ ફાઇનાન્શિયલ, એજી ઇલેક્ટ્રોનિક્સ, લેન્સકાર્ડ, જ્યાં એક આપણને પરિણામનું રિએક્શન જોવા મળશે. એ સિવાય પણ તૃપ્તિ અન્ય ઘણા બધા કાઉન્ટર છે, ક્યાં ફોકસ? આરતી, હું પણ શરૂઆત રિઝલ્ટ જ કરશું. તો ખાસ કરીને રેલવે કંપની એરકોન ઇન્ટરનેશનલથી શરૂઆત કરીએ. આ Q3 જે પરિણામ આવે છે થોડાક પોઝિટિવ નંબર્સ છે, ખાલી આવકને છોડીને. નફાના ફ્રન્ટ પર અગર જો તમે નજર કરશો તો વાર્ષિક ધોરણે લગભગ આપણને 100%નો અહીંયા ઉછાળો જોવા મળી રહ્યો છે અને લગભગ 100 કરોડ પર આપણને નફો જે છે એ આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર લગભગ આપણે 18%ના એક નેગેટિવ નંબર્સ અહીંયા જોઈ રહ્યા છે, પરંતુ એબિટાના ફ્રન્ટ પર નજર કરશો ત્યાં લગભગ આપણને 29.6%થી વધીને લગભગ આપણને 158 કરોડ પર અહીંયા એબિટાના નંબર્સ આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. 5.1%થી વધીને આપણને 7.5% પર આપણને માર્જિન્સ અહીંયા એરકોનના આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ સેકન્ડ કાઉન્ટર જે છે બની રહ્યું છે જે જ્યુપિટર વેગન્સ. અહીંયા પણ ખાસ કરીને થોડાક નેગેટિવ નંબર્સ છે બધા જ ફ્રન્ટ ઉપર. નફાના ફ્રન્ટ પર નજર કરશું 35%નું દબાણ અહીંયા જોવા મળ્યું છે. 97 કરોડની સામે આપણને 63 કરોડ પર નફો આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશો લગભગ 13.5% અહીંયા આવક ઘટતી જોવા મળી રહી છે અને 890 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ દરેક મોરચે આપણે જોઈ રહ્યા છે નેગેટિવ નંબર્સની સાથે 22% ઘટીને અહીંયા 115.5% પર આપણને એબિટાના નંબર્સ જે છે અહીંયા ઘટતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ આપણે ડિક્લાઇન્સ નંબર જ જોઈ રહ્યા છે. 14.4%થી ઘટીને 13% પર આપણને માર્જિન્સ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું કોન્કોર્ડ બાયોટેક પર. અહીંયા આપણને પોઝિટિવ નંબર્સ છે નફાને બાદ કરતા. નફાના ફ્રન્ટ પર નજર કરશું તો 15% અહીંયા નફો આપણને ઘટતો જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે 64.5% પર આપણે નફાના નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું તો 244 કરોડની સામે આપણને લગભગ 14% વધીને 278 કરોડ પર આપણને આવક જે છે અહીંયા આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ અહીંયા કહી શકાય કે ફ્લેટ નંબર્સ કહી શકાય. 98 કરોડની સામે આપણે 99 કરોડ પર આપણને એબિટાના નંબર્સ જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં ડિક્લાઇન નંબર્સ છે. 40%થી આપણને ઘટીને 35.6% પર માર્જિન્સ અહીંયા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર સારું દબાણ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ કાઉન્ટર લગભગ આપણને 3%ના ઘટાડા સાથે અહીંયા બંધ થતું જોવા મળી રહ્યું છે અને આજે જે સમય માર્જિન્સમાં દબાણ આવ્યું છે કદાચ બની શકે કે આજે આ કાઉન્ટર્સમાં થોડું ઘણું હજી પણ દબાણ આપણને યથાવત જોવા મળી શકે. ત્યારબાદ નજર કરશું ખાસ કરીને અહીંયા ન્યૂઝ બેઝને લઈને છે નેટવેબ ટેકમાં જે મોટી બ્લોક ડીલ થવાની અપેક્ષા અહીંયા જોવા મળી રહી છે. પ્રમોટર્સ જે છે બ્લોક ડીલ દ્વારા લગભગ અહીંયા 3% હિસ્સો જે વેચી શકે છે, જેમાં સંજય, નવીન, નીરજ અને વિવેક લોઢા તેઓ આ બધા જે પ્રોમોટર્સ છે તેઓ પોતાનો હિસ્સો જે છે અહીંયા બ્લોક ડીલ દ્વારા વેચી શકે છે. બ્લોક ડીલ સાઇઝની વાત કરશું તો લગભગ અહીંયા 515 કરોડની અહીંયા અપેક્ષા આપણે જોઈ રહ્યા છે. ફ્લોર પ્રાઇસની વાત કરશું તો લગભગ આશરે 3027 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર અહીંયા બ્લોક ડીલ થવાની શક્યતા જોવા મળી રહી છે. એટલે ગઈકાલના ક્લોઝિંગ પ્રાઇસથી લગભગ 4% ડિસ્કાઉન્ટ પર આજે બ્લોક ડીલ આપણને જોવા મળી શકે. ત્યારબાદ નજર કરશું અહીંયા ફેડરલ બેંક માટે. અહીંયા પોઝિટિવ સમાચાર અહીંયા કાઉન્ટ કરી શકાય છે. આરબીઆઈ પાસેથી આઈસીઆઈસીઆઈ પ્રો એએમસીને બેંકમાં લગભગ 9.95% હિસ્સો ખરીદવા માટે અહીંયા મંજૂરી મળી ગઈ છે. ફેડરલ બેંક ઘણા સમયથી એક આઉટપરફોર્મ પ્રદર્શન પણ દેખાડી રહ્યું છે અને આજે હવે આરબીઆઈ પાસેથી ખાસ કરીને જે મંજૂરી મળવાના સમાચાર આઈસીઆઈસીઆઈ પ્રોને જે મળ્યા છે તેનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ આજના દિવસમાં જોવા મળી શકે. ત્યારબાદ નજર કરશું BHEL પર. અહીંયા સરકાર દ્વારા હિસ્સો વેચવાના જે સમાચાર આવ્યા છે અને ગઈકાલે આપણે જોયું કે નોન રિટેલ માટેનો OFS જે છે તે ગઈકાલે પૂરો થયો હતો. આજે ખાસ કરીને રિટેલ માટે OFS આજે ખુલવા જઈ રહ્યો છે. ગઈકાલે લગભગ નોન રિટેલમાં હિસ્સાની અગર જો વાત કરશો તો તે 2.3 ગણો ભરાયો હતો અને લગભગ 22 કરોડની બીડ અહીંયા મળી છે.
સરકાર હજી 2% ગ્રીન સુ ઓપ્શન્સનો પણ અહીંયા ઉપયોગ કરી શકે છે તેવી અત્યારે અપેક્ષા આપણે જોઈ રહ્યા છે. નોવેફેસ દ્વારા સરકાર 5% હિસ્સો અહીંયા વેચી શકે છે. નોવેફેસના ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે ₹254 પ્રતિ શેર અહીંયા નક્કી કરેલો છે. ગઈકાલે આપણે જોયું કે સમાચાર બાદ BHELમાં લગભગ 6%ના નેગેટિવ પરફોર્મન્સ આપણને જોવા મળ્યા હતા અને ક્લોઝિંગ આપણને લગભગ 5.5%ના ઘટાડા સાથે જોવા મળ્યું છે. તો આજે પણ જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે રિએક્ટ કરે છે. અને છેલ્લે મારા તરફથી છે એ છે કનેક્સ માઇક્રો સિસ્ટમ. અહીંયા કંપનીને લગભગ 411.17 કરોડનો ઓર્ડર મળ્યો છે. તેમને બનારસ લોકોમોટિવ વર્કર્સ પાસેથી ઓર્ડર મળતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે આ કાઉન્ટર ખૂબ જ શાનદાર પરફોર્મન્સ સાથે બંધ થતું જોવા મળ્યું હતું. લગભગ 3.25%ના ઉછાળા સાથે બંધ થયું હતું. આજે પણ પોઝિટિવ સમાચાર છે. જોવાનું રહેશે કે બજાર આને કેવી રીતે રિએક્ટ કરે છે. એટલે નીરજ, ડેફિનેટલી અમારા તરફથી અને આથી તરફથી ઘણા બધા સ્ટોક્સની ન્યૂઝ આજે તમારી સમક્ષ પ્રેઝન્ટ કરે છે. દરેક પર જ આજે આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે.